वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ચાતુર્માસ જેવા પરમ પવિત્ર મહિનાઓમાં આપણે ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણીનું પાન કરી રહ્યા છીએ. ગરડા અંત્યના 26મા વચનામૃતમાં શ્રીજી મહારાજને જે અવગુણ માટે, જે દોષ માટે, જે સ્વભાવ માટે અતિશય અણગમો છે, દીઠો ગમતો નથી, એવા પ્રકારના અવગુણ જેનામાં છે એની ભક્તિ સ્વીકાર કરવાનું લેશ માત્ર મહારાજને મન નથી થતું. એ વાત શ્રીજી મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને સંભળાવી રહ્યા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે અમને અહંકાર ન ગમે, આપણને અહંકાર જ ગમે. હું અને મારાપણાની ભાવનાથી મુક્ત થવા માટે સત્સંગ છે. એના માટે આજ્ઞાનું પાલન કરવું, સેવા કરવી, સત્સંગ કરવો, નિયમ પાળવા, પ્રાર્થના કરવી, નિષ્કપટ થવું, એના માટે તો છે. અને અહંતા અને મમતાના કારણે જીવાત્મા અનંત કોટી યુગોથી જન્મ મરણના ચક્રાવામાં ભટકે છે. ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો હું ભાવનો ત્યાગ કરવો પડે. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नाही, प्रेम गली अति साकरी तामे दोन समाई. જ્યાં સુધી આપણામાં ઓછા વધતા પ્રમાણમાં હુંપણાનો અહંકારનો ભાવ છે ત્યાં સુધી ભગવાન આપણા હૃદય સિંહાસનમાં બિરાજમાન થતા નથી. અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્મામાં જડ ચૈતન્ય પ્રકૃતિની અંદર ભગવાન પોતાની અંતર્યામી શક્તિએ કરીને, અન્વય શક્તિએ કરીને વ્યાપીને બેઠા છે. પરંતુ એ ભગવાનનું સાનિધ્ય આપણને અનુભવાય ક્યારે કે જ્યારે અહંભાવ ટળી જાય ત્યારે. સીતાજીને રામની અંદર ભગવાન દેખાતા હતા, હનુમાનજીને રામમાં ભગવાન દેખાતા હતા, વિભીષણને રામમાં ભગવાન દેખાતા હતા. લંકાના મેદાનની અંદર રામ અને રાવણ આમને સામને આવેલા, પરંતુ એ વખતે કુંભકર્ણને અને રાવણને ભગવાન રામની અંદર ભગવાન દેખાણા નહીં. એ તો એમ જ માનતા હતા કે સીતાના પતિ છે અને દશરથના પુત્ર છે. મનુષ્ય રૂપે જોતા હતા. અહંકાર હતો.
હું 10 માથાનો માનવી છું, 9 ગ્રહને મારા ખાટલાના પાયે બાંધ્યા છે, મારી નગરી સોનાની નગરી છે અને તમામ દેવતાઓ મારી આગળ પાણી ભરે. આવા અહંકારના કારણે ભગવાન જેવા ભગવાન પોતાની સામે ઊભા છે, છતાં પણ ભગવાન રામની અંદર રાવણને ભગવાનનું દર્શન ન થયું. એવી રીતે કંસને પણ આકાશવાણી દ્વારા એને કહેવામાં આવેલું, અસ્યાસ્તુ અષ્ટમો ગર્ભો હંતા ત્વમ વહસે બુધ. હે મૂરખ, જેનો તું રથ ચલાવે છે એનું 8મું બાળક તારા માટે કાળ સમાન છે, તને મારશે. આકાશવાણીના શબ્દો સાંભળ્યા હતા અને ગોકુળની અંદર કનૈયાને મારવા માટે કંસે કેટલી પૂતના વગેરે રાક્ષસીઓ અને અસુરને મોકલ્યા. એ બધાની ભગવાને દિવ્ય ગતિ આપી. આવું બધું પરાક્રમ જોવા છતાં પણ કંસને કનૈયામાં ભગવાનનું દર્શન નથી થયું. અહંકાર છે. એ અહંકારના કારણે આપણી નજર છે આંધળી થઈ જાય છે, સત્ય દેખાતું નથી. અસત્યને સત્ય માનીએ એનું મૂળ કારણ અહંકાર છે. સંતમાં ભગવાનના દર્શન ન થાય એનું મૂળ કારણ અહંકાર છે, અજ્ઞાન છે, વાસના છે, દેહભાવ છે. શ્રીજી મહારાજે કહ્યું કે અહંકાર અમને જરા પણ ગમતો નથી. જો આપણે ભગવાનને પ્યાર કરતા હોઈએ અને એ પ્યાર 100% સાચો હોય તો પછી ભગવાનને જે નથી ગમતું એ પણ આપણને ન ગમવું જોઈએ. ભગવાનને માન નથી ગમતું, ઈર્ષા નથી ગમતી, ક્રોધ નથી ગમતો, અભાવ અવગુણની વાતો કરવી સાંભળવી એ નથી ગમતું, ધર્મલોપ કરવો એ નથી ગમતું, દેહ ભાવે વર્તવું એ નથી ગમતું. આ બધાનો જ્યારે આપણને અભાવ આવે, એના પ્રત્યે શત્રુતા થાય અને એની સામે એની ઉપર થૂંકવાનું પણ મન ન થાય, ત્યારે સમજો કે આપણે ભગવાનને પ્યાર કરીએ છીએ. બાકી મોટા મણકાની માળા લઈને સ્વામિનારાયણ બોલતા હોઈએ પણ અજ્ઞાનના કારણે, અહંકારના કારણે, ઈર્ષાના કારણે યોગી બાપા જેવા સંતના માટે ઘસાતા શબ્દો બોલાતા હોય કે પછી વડતાલનો હોય, ભુજનો હોય, અમદાવાદનો હોય, ગઢડાનો હોય, ગમે ત્યાંનો હોય, સમજી લેવું કે ભગવાનનો થયો જ નથી. જો તમે ભગવાનના થયા અને ભગવાનને લવ કરો છો, પ્યાર કરો છો, તો ભગવાનને જે ગમે છે એ તમને ગમવું જોઈએ. ભગવાનના માર્ગે જેટલા ચાલ્યા, પછી રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, શિવને માનતા હોય, માતા મેલડીને માનતા હોય, પણ આધ્યાત્મિક માર્ગમાં જેને કદમ માંડ્યું છે એના તરફ આપણને આદર થવો જોઈએ. પણ ઈર્ષા, અદેખાય, અભિમાન, અહંકાર, મારું તારું વેરઝેરની ભાવના આપણા હૈયાના કણે કણની અંદર પડી છે. એટલા માટે આપણે સારું જોઈ શકતા નથી, સારું સાંભળી શકતા નથી, સારા ભક્તોને સંતોના ગુણગાન કહી શકતા નથી. મહારાજે કહ્યું કે અમને અહંકાર થોડો પણ ગમતો નથી. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી કે અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. ઘણા પ્રકારના અહંકાર છે. સત્સંગમાં નથી આવ્યા, ભગવાન કે સંતનો યોગ નથી થયો, એનામાં તો અહંકાર હોય, સમજ્યા. પણ ભગવાન મળ્યા પછી આવો દિવ્ય અલૌકિક સર્વોપરી સત્સંગ એની યોગની અંદર આવ્યા પછી પણ આપણને અહંકાર પીછો છોડતો નથી. ભક્તિનો અહંકાર આવે, ત્યાગ કર્યાનો અહંકાર આવે,
તપ કર્યાનો અહંકાર આવે, સેવા કર્યાનો અહંકાર આવે, જ્ઞાનનો અહંકાર આવે, સમજણનો અહંકાર આવે, ઘણા ઘણા પ્રકારના અહંકાર છે. મહારાજે કહ્યું કે કંઈ પણ કરો દાસત્વ ભાવે કરો, નિર્માનીપણે કરો, ગુરુ અને ભગવાનને રાજી કરવાની નિષ્કામ ભાવે કરીને કરો. થોડો પણ અહંકાર આવ્યો તો સમજી લો કે તમારે અને ભગવાનને લાખો ને કરોડો માઇલનું છેટું પડી જવાનું. આ અહંકાર છૂટ્યો એટલે સમજી લેવું કે તમારા ઘણા બધા દુર્ગુણો નાશ પામી ગયા. દેહાભિમાન છે મોટા મોટો દોષ છે. દેહભાવનો ત્યાગ કરવો એ સાધનાનું રહસ્ય છે. સાધના સાચી આમાં છે. મહારાજ એટલા માટે વચનામૃતમાં કહ્યું, વણિકના નામાનું વચનામૃત. એવી રીતે આપણે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી આપણે નામું લખી રાખવાની જરૂર છે. હું આવ્યો ત્યારે મારામાં કેટલો અહંકાર હતો, કેટલું ઘમંડ હતું, કેટલી ઈર્ષા હતી, કેટલા રાગદ્વેષ હતા, કેટલા કામ ક્રોધાદિક દોષો હતા. આ 5 વર્ષના સત્સંગની અંદર મને એમાં કંઈ ઘટાડો થયો નથી થયો. એની તપાસ કરે, જાણપણું રાખે, અંતરદ્રષ્ટિ કરે તો પછી આ સત્સંગના માર્ગે આગળ વધાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.